નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। આજે આપણે જાણીશું આ વિડીયોમાં કે નવરાત્રિ શરૂ થતાં પહેલાં આ 4 વસ્તુઓ તમે ઘરે અવશ્ય લાવી રાખજો। તો ચાલો આપણે જાણીએ। જો મિત્રો તમે અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી અને તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો। કમેન્ટ બોક્સમાં જય માં દુર્ગા જરૂરથી લખી દેજો। નવરાત્રિ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વપૂર્ણ ઉત્સવ છે, જે માં દુર્ગાને સમર્પિત છે। નવરાત્રિનો શાબ્દિક અર્થ છે નવરાત્રિઓ, જેમાં દેવી દુર્ગાના નવ રૂપોનું પૂજન અને આરાધના કરવામાં આવે છે। આ ઉત્સવ 9 દિવસ અને રાત્રે ચાલે છે, જેમાં માં દુર્ગાની આરાધના, આરતી, ગરબા અને ભજન કીર્તન જેવા ધાર્મિક ક્રિયાકલાપો કરવામાં આવે છે। મિત્રો, નવરાત્રિ શરૂ થતાં પહેલાં આ વસ્તુઓ તમે ઘરે અવશ્ય લાવી રાખજો, કેમ કે આ માત્ર વસ્તુ જ નથી, પરંતુ તમારા દુઃખ દર્દનું સમાધાન પણ આ જ વસ્તુઓમાં છુપાયેલું છે। કારણ કે આ વસ્તુઓ નવરાત્રિ પહેલાં ઘરે લાવવાથી તમારી ઉપર માતાજીની એવી અસીમ કૃપા પ્રાપ્ત થશે કે તમારું આખું જીવન બદલાઈ જશે। તમારા દુઃખ દર્દને માતાજી સુખ સમૃદ્ધિમાં બદલી નાખશે। માટે આ આવનારી નવરાત્રિમાં તમે આટલી શુભ વસ્તુ ઘરે લાવીને માતાજીને અર્પણ જરૂરથી કરી દેજો। એવું માનવામાં આવે છે કે નવરાત્રિના 9 દિવસોમાં તમે માતાજી પાસે જે કંઈ પણ માંગો છો તો માતાજી તમારી બધી જ ઈચ્છાઓની પૂર્તિ કરે છે। તેની સાથે જ જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય, જેવી કે તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ બહુ નબળી પડી ગઈ હોય, તેમજ પરિવારના સભ્યો વચ્ચે વગર કારણે લડાઈ ઝઘડા થતા હોય, તેમજ ગ્રહ કલેશ હોય, તમારા દીકરા કે દીકરીના લગ્ન ન થતા હોય, તમારા ઘરમાં વાસ્તુ દોષ હોય કે પિતૃદોષ હોય, આ બધી જ સમસ્યાનું નિવારણ તમને આ વિડીયોમાં મળી જશે। આથી તમારે નવરાત્રિ પહેલાં ઘરે લાવીને માતાજીને અર્પણ કરી દેવાની છે। પછી તમે જોશો કે માતાજીની કૃપા છે એ તમને એવી રીતે પ્રાપ્ત થશે કે જેવું તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય। આપણે એ વસ્તુ વિશે જાણીએ તો મિત્રો, સૌપ્રથમ વસ્તુ છે એ નવરાત્રિ પહેલાં ચાંદીથી બનેલી કોઈ પણ વસ્તુ છે એ તમે માતાજીને અર્પણ કરી દેજો। દિવસ પછી તેને તમારે ગંગાજળથી સ્નાન કરી પછી લાલ કલરના કપડામાં, અથવા તો જો તમારી પાસે ચાંદીની ડબ્બી હશે તો તેમાં 5 ચોખાના દાણાની સાથે 5 ગોમતી ચક્ર, પછી 5 કોડી લઈને તમે હંમેશને માટે તમારી ધન રાખવાની તિજોરીમાં તમે રાખી શકો છો। જો તમે આટલી વસ્તુ માતાજીને ચડાવીને પછી પોતાની ધન રાખવાની જગ્યા ઉપર આ વસ્તુ રાખશો તો માતાજીની કૃપાથી તમારા ઘરમાં ક્યારેય આર્થિક સમસ્યા નહીં આવી શકે। આ ઉપાય કરવાથી માત્ર આર્થિક સમસ્યા જ નહીં, પરંતુ તમારા ઘરમાંથી જેટલી પણ નકારાત્મક ઉર્જા હશે એ પણ જતી રહેશે। તેમજ આ વસ્તુ માતાજીને આપેલી માનવામાં આવે છે। આથી આ બધી વસ્તુમાં માતાજીનો વાસ હોય છે। આ વસ્તુને ખૂબ જ પવિત્ર માનીને તમે તમારી તિજોરીમાં રાખી શકો છો। આથી માતાજી છે એ તમારા પૈસા ક્યારેય ખૂટવા નથી દેતા। એવું કહેવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ગરીબ વ્યક્તિ પણ પૈસાવાળો બની શકે છે। તેની સાથે જ તમારામાંથી ઘણા લોકો એવા હશે કે જે પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવા માંગતા હશે, તો નવરાત્રિના પ્રથમ દિવસથી લઈને અંતિમ દિવસ સુધીમાં તમે ગમે ત્યારે ગાયનું ઘી લાવીને ઘરે રાખજો અને માતાજીને શુદ્ધ ગાયના ઘીનો દીવો પ્રગટાવજો। આમ કરવાથી માતાજી છે એ બહુ પ્રસન્ન થઈ જશે। આથી તમને સારું આરોગ્ય મળશે। માતાજીની કૃપા પણ તમને પ્રાપ્ત થાય છે। આપણામાંથી ઘણા લોકો એવા હશે કે જે લોકો પાસે પોતાનું ઘર નહીં હોય અને તે ભાડાના મકાનમાં રહેતા હશે,
તો તે લોકો જો ઈચ્છતા હોય કે માતાજીની કૃપાથી અમારું પોતાનું ઘર થઈ જાય તો આ ઉપાયને અવશ્ય કરવો જોઈએ. તમારે શું કરવાનું છે? તો મિત્રો, નવરાત્રિના દિવસોમાં તમારે માટીનું નાનું ઘર ખરીદીને લાવવાનું છે. તેની સાથે જ માટીનું ઘર છે એ તમે ઘરે પણ બનાવી શકો છો. આથી આ માટીનું ઘર બનાવી તમે માતાજીને પણ અર્પણ કરી શકો છો. તમે માતાજીને માટીનું ઘર બનાવીને અર્પણ કરશો તો નવરાત્રિ પછી હકીકતમાં જ તમારી પાસે પોતાનું ઘર હશે. તેની સાથે જ જે થોડા દિવસોમાં તમારી મનોકામના પૂર્તિ થઈ જશે. પણ તમે લાલચ રાખવાની નથી, કારણ કે લાલચ બહુ બુરી બલા છે. બસ તમારે ખાલી ચૂપચાપ માટીનું મકાન છે એ માતાજીને અર્પણ કરી દેવાનું છે. જો તમે સાચી શ્રદ્ધાથી આ ઉપાય કરી લેશો તો આનું ફળ તમને અવશ્ય મળી જશે. તેની સાથે જ જો તમે નોકરીમાં પ્રગતિ મેળવવા માંગો છો, તમારે આ ઉપાય અવશ્ય કરવો જોઈએ. નવરાત્રિમાં 3 નાળિયેર રાખીને ઘરે મૂકી દેજો. પછી 9મા નોરતે તમે આ 3 નાળિયેરને મંદિરમાં અર્પણ કરીને આવી જજો. પછી તમે જાતે જ જોઈ શકશો કે તમને તમારી નોકરીમાં પણ પ્રમોશન મળી શકે છે. હવે અમે તમને અપાર ધન સંપત્તિ મેળવવાના ઉપાયો વિશે વાત કરીએ કે જે ઉપાયને કરવાથી તમારા ઘરમાં ક્યારેય પણ ગરીબી આવતી નથી. અપાર ધન સંપત્તિ જો તમે મેળવવા માંગતા હોય, નવરાત્રિના 9 દિવસોમાં તમારી કિન્નર પાસેથી 1 રૂપિયાનો સિક્કો માંગી લેવાનો છે. તેમજ મિત્રો, બહુ મુશ્કેલ વાત છે કે જ્યારે તમને એક કિન્નર પૈસા આપે છે, કારણ કે તેની દુઆ હોય છે તેમાં બધી જ શક્તિ હોય છે. તો જો તમારી આજુબાજુમાં પણ કિન્નર હોય, નવરાત્રિના દિવસોમાં તેની પાસેથી 1 રૂપિયાનો સિક્કો લઈ લેજો અને તમારે આ સિક્કાને ગંગાજળમાં ધોઈને પછી નવરાત્રિના સમયમાં જ તમારે તમારી ધન મૂકવાની તિજોરી અથવા તો તમારે તમારા પાકીટમાં આ 1 રૂપિયાના સિક્કાને રાખવાનો છે. જો તમે આ ઉપાય કરશો તો તમારા ઘરમાં ક્યારેય પણ પૈસાની કમી નહીં રહે. કારણ કે મિત્રો, કિન્નર જે હોય છે તેને માં જગદંબાના આશીર્વાદ પ્રાપ્ત હોય છે અને તેને બ્રહ્માજીનું વરદાન પણ હોય છે. કારણ કે જો કિન્નરના આશીર્વાદ સાચા દિલથી જો કોઈ વ્યક્તિ ઉપર મળી જાય છે તો તેનું જીવન ધન્ય થઈ જાય છે. પછી તેને રાજા બનવાથી કોઈ રોકી નથી શકતું. પણ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે સાચા કિન્નર હોય છે એને દેવતુલ્ય માનવામાં આવે છે. તો તેની પાસેથી જ તમારે 1 રૂપિયાનો સિક્કો લેવાનો છે. એના આશીર્વાદ હોય છે એ બહુ ઉપયોગી હોય છે. જો તમે ઈચ્છો તો નવરાત્રિના દિવસોમાં સફેદ સૂતરના દોરા પણ તમે લઈને તેની અંદર તમે 9 ગાંઠ વાળીને 9 મનોકામના બોલી મા દુર્ગાનું ધ્યાન કરી તમારી મનોકામનાનું તમારે સ્મરણ કરવાનું છે. પછી મા દુર્ગાને સમર્પિત કરી દેવાનું છે. આ ઉપાય કરવાથી તમારી 9 પ્રકારની ઈચ્છાની પૂર્તિ થઈ જશે. તેમજ 9 પ્રકારના ફળ તમને પ્રાપ્ત થઈ જશે. આ ઉપાય કરવાથી માતાજી બહુ પ્રસન્ન થઈ જશે. અને જો તમે ઈચ્છતા હોય તો તમે માતાજીનો ફોટો પણ ઘરે લાવીને મૂકી શકો છો. મિત્રો, પહેલા નોરતેથી જ તમે માતાજીનો ફોટો લાવીને તમારા ઘરમાં મૂકી શકો છો. નવરાત્રિના દિવસો એટલા પવિત્ર હોય છે કે 9 દિવસોમાં માતાજી છે એ હાજરા હજુર આપણા ઘરમાં બિરાજમાન હોય છે. આથી આપણે તેને પ્રસન્ન કરવા જોઈએ કે જેથી કરીને તે હંમેશને માટે તેમની કૃપા આપના પર વરસાવતા રહે. તેમજ તમારી એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જો તમે માતાજીનો ફોટો મૂકો છો તો તેને તમારી ઉત્તર દિશામાં રાખવાનો છે. તેની સાથે જ મિત્રો, તમે નવરાત્રિના દિવસોમાં 16 શૃંગાર પણ ખરીદીને ઘરે લાવી શકો છો અને માતાજીને અર્પણ કરી શકો છો. જો કોઈ પણ મહિલાઓએ માતાજીને 16 શૃંગાર અર્પણ કરે છે તો એવા લોકોના ઘરમાં પારિવારિક જીવનમાં જે અશાંતિ છે તો એ લોકોના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. તમને જણાવીએ કે નવરાત્રિના દિવસોમાં તમારે ચાંદીના સિક્કા લાવીને માતાજીના મંદિરમાં અર્પણ કરવાના છે. તેની સાથે જ નવરાત્રિના દિવસોમાં તમે મોરપીંછ લાવો તો તેને પણ શાસ્ત્રોમાં બહુ શુભ માનવામાં આવ્યું છે. નવરાત્રિના દિવસોમાં માં સરસ્વતીનું પ્રિય મોરપીંછ છે એ તો તમે ઘરે લાવીને સ્થાપિત કરો છો
તો તમારા ઘરમાં જેટલા પણ સભ્યો છે તેનું જીવન જ આખું બદલાઈ જાય છે. તેમજ ઘરમાં જે બાળકો હોય છે, બુદ્ધિનો વિકાસ થાય છે. આવા વ્યક્તિ છે જે શિક્ષા ક્ષેત્રમાં બહુ પ્રગતિ સાધે છે. તેની સાથે જ મિત્રો, મોરપીંછ તમે ઘરે લાવીને રાખો છો તો એ નકારાત્મક ઉર્જાને દૂર કરી દે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરી દે છે. તેની સાથે જ નવરાત્રિના દિવસોમાં તમે ભલે બીજું કોઈ વૃક્ષ ના રોપો, પણ મિત્રો નવરાત્રિના દિવસોમાં તમારે કેળનો છોડ ઘરે લાવીને જરૂર રોપવો જોઈએ. નવરાત્રિના દિવસોમાં કોઈ પણ વ્યક્તિ કેળનો છોડ છે તે પોતાના આંગણામાં રોપે છે તો એવું માનવામાં આવે છે કે આવા વ્યક્તિને ધનવાન બનવાથી કોઈ રોકી નથી શકતું, કારણ કે આ કેળાના વૃક્ષમાં સ્વયં માતા લક્ષ્મીનો વાસ હોય છે, તેમજ લક્ષ્મીનારાયણ ભગવાનનો વાસ હોય છે. અને જો નવરાત્રિના દિવસોમાં કેળનું વૃક્ષ ઘરમાં લાવવામાં આવે તો ઘરની પ્રગતિ થાય છે, તેમજ ઘરના બધા જ સભ્યોની પ્રગતિ થાય છે. તેની સાથે જ બીજી ઘણી બધી સામગ્રી છે કે જે તમારે નવરાત્રિના દિવસોમાં જરૂર લાવવી જોઈએ. જો તમારી પાસે થોડા ઘણા પૈસા વધારે હોય તો ચાંદીનો કાચબો તમારે ઘરમાં લાવીને મંદિરમાં મૂકવો જોઈએ. ચાંદીનો કાચબો ઘરમાં લાવી દઈએ છીએ તો આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ તેમજ ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે. માતાજીની કૃપા આપણને પ્રાપ્ત થાય છે. તેમજ તમે ચાંદીનું કમળ પણ લાવીને ઘરમાં સ્થાપિત કરી શકો છો. નવદુર્ગા માતાને ચાંદીનું કમળ બહુ પ્રિય હોય છે. આથી નવરાત્રિ પછી જો તમે આ ચાંદીનું કમળ છે એ પોતાની તિજોરીમાં રાખો છો તો તમારા ઘરમાં ક્યારેય પૈસાની કમી નથી રહેતી. જો તમે ઈચ્છો તો નવરાત્રિના દિવસોમાં તમે ત્રિશૂળ પણ ઘરે ખરીદીને લાવીને માતાજીને અર્પણ કરી શકો છો. ઘણા લોકો એવા હોય છે જે દુશ્મનોથી બહુ હેરાન થતા હોય છે. તમારે આ ત્રિશૂળ જરૂર નવરાત્રિના દિવસોમાં ઘરે લાવવું જોઈએ. આ ઉપાય કરવાથી તમારા દુશ્મનો છે એ સમાપ્ત થઈ જાય છે. તેની સાથે જ તમને ચરણ પાદુકા પણ લાવી શકો છો. જે વ્યક્તિ ધનવાન બનવા માંગે છે, જીવનમાં બહુ પ્રગતિ કરવા માંગે છે, એવા વ્યક્તિને નવરાત્રિના દિવસોમાં માતાજીને ચરણ પાદુકા જરૂર ભેટ કરવી જોઈએ. તેમજ આ વખતે શારદીય નવરાત્રિમાં દુર્ગા માતાની મૂર્તિ તમારા ઘરમાં અવશ્ય લાવો. વિધિ વિધાન પ્રમાણે તેમની પૂજા કરો. જો આમ કરશો તો દેવી ભગવતી તમારા પર આશીર્વાદ વરસાવશે. તેની સાથે જ દુર્ગા માતાની કૃપાથી તમને તમારા દરેક કાર્યમાં સફળતા મળશે. એટલા માટે શારદીય નવરાત્રિ દરમિયાન દુર્ગા માતાની મૂર્તિ ઘરે લાવવી જોઈએ. તેમજ નવરાત્રિ દરમિયાન દુર્ગા માતાના પગલાંના નિશાન ખરીદો. તમને તમારા ઘરે લાવો, તેમની પૂજા કરો અને દુર્ગા માતાના પગના નિશાન ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેમની પૂજા કરવાથી ઘરમાં સુખ અને શાંતિ જળવાઈ રહે છે. પરંતુ એક વસ્તુનું ધ્યાન રાખો કે દેવીના પગલાંના નિશાન જમીન પર ન લાગવા જોઈએ. આમ કરવાથી તમારા પરિવારના સભ્યોના પગ તેના પર પડે છે અને તેનાથી દુર્ગા માતાનું અપમાન થાય છે. તેની તમારે પૂજા સ્થળની નજીક દુર્ગા માતાના પગના નિશાન લગાવવા જોઈએ. તેમજ સિંદૂર એ સૌભાગ્યનું પ્રતીક છે અને માતા પાર્વતી અખંડ સૌભાગ્યનો આનંદ માણે છે. આ નવરાત્રિમાં તમારે તમારા ઘરે સિંદૂર ખરીદવું જોઈએ. ખાસ કરીને પરિણીત મહિલાઓએ તમે લાલ કે પીળા સિંદૂર લાવી શકો છો. જો કે માતા પાર્વતીને પીળા સિંદૂર ખૂબ ગમે છે. તેમજ નવરાત્રિ કલશ સ્થાપન સાથે જરૂર કરો. આવી સ્થિતિમાં તમારે શારદીય નવરાત્રિ પર તમારા ઘરે કળશ લાવવો જોઈએ. કળશ એ શુભતાનું પ્રતીક છે. તમે તમારી ક્ષમતા મુજબ માટી, પિત્તળ, ચાંદી અથવા સોનાનો બનેલો કળશ લાવી શકો છો. તેમજ નવરાત્રિ દરમિયાન લાલ, પીળા કે ગુલાબી રંગની સાડી અથવા ચૂંદડી ચોક્કસથી ખરીદો. આ રંગ શક્તિ અને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં નવરાત્રિ પૂજા દરમિયાન દુર્ગા માતાને લાલ, પીળા અથવા ગુલાબી ચૂંદડી અથવા સાડી અર્પણ કરવાથી દુર્ગા માતા ખૂબ જ પ્રસન્ન થશે.
તમારી બધી જ મનોકામના પૂર્ણ કરશે. આનાથી તમારા જીવનમાં ચાલી રહેલા તમામ પ્રકારના વિવાદો દૂર થઈ જશે. તેમજ શારદીય નવરાત્રિ દરમિયાન લાલ ચંદનની માળા ખરીદીને ઘરે લાવવી જોઈએ. લાલ ચંદનની માળા વડે દેવી દુર્ગાના મંત્રોનો જાપ કરવાથી દેવી માતા ઝડપથી પ્રસન્ન થાય છે અને સાધકના જીવનની ખુશીઓથી ભરી દે છે. તેનાથી તમારે ધન અને રૂપિયાને લગતી સમસ્યા હોય તે દૂર થાય છે અને તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત બને છે. નવરાત્રિ પહેલા દિવસે લાલ ત્રિકોણાકાર ધ્વજ ખરીદો. આ ધ્વજ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ ધ્વજ માતાની સામે રાખીને નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી તેની પૂજા કરવાથી સાધકની તમામ મનોકામના પૂર્ણ થાય છે. આ પછી 9મીના દિવસે તે ધ્વજ માતાના મંદિરના ઘુમ્મટમાં લગાવવો જોઈએ. આવું કરવાથી વ્યક્તિના પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. તેમજ ધાર્મિક માન્યતાઓ અનુસાર નવરાત્રિના 9 દિવસો દરમિયાન દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. તેમની પૂજા કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. આ શુભ દિવસોમાં સવાર સાંજ આરતી અને મંત્રનો જાપ કરવાથી ઘરનું વાતાવરણ સકારાત્મક રહે છે. નવરાત્રિના 9 દિવસ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ દરમિયાન અનેક પ્રકારના અનુષ્ઠાન અને ધાર્મિક કાર્યો પણ કરવામાં આવે છે. આ સાથે આ સમયગાળા દરમિયાન બધી વસ્તુની ખરીદી કરવાથી ઘરમાં સુખ શાંતિ અને આશીર્વાદ આવે છે અને દુર્ગા માતાની કૃપા વ્યક્તિના જીવનમાં હંમેશા માટે બની રહે છે. આ વસ્તુઓને ઘરમાં લાવવાથી નકારાત્મક શક્તિઓ ક્યારેય ઘરમાં વાસ નથી કરતી અને ઘરમાં સકારાત્મકતા રહે છે. તેમજ નવરાત્રિ દરમિયાન તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ એમ જ બનાવી રાખવા માંગતા હોય તો આટલી વસ્તુ ભૂલથી પણ ન કરતા નવરાત્રિના 9 દિવસ દરમિયાન પથારી પર સૂવાનું ટાળવું જોઈએ. તેમજ વ્રત રાખનાર લોકોએ પલંગ પર ન સૂવું જોઈએ. જો તમે નવરાત્રિ દરમિયાન વ્રત રાખો છો તો પલંગ પર નહીં પણ જમીન પર સૂવું જોઈએ. તેમજ નવરાત્રિ દરમિયાન માત્ર શુદ્ધ અને સાત્વિક ભોજન જ ખાવું જોઈએ. આ સમયગાળા દરમિયાન તામસિક ખોરાક, ડુંગળી, લસણ, માંસ, શરાબ વગેરેનું સેવન કરવું બહુ અશુભ છે. તેનાથી દૂર રહો. તેમજ નવરાત્રિ દરમિયાન દરરોજ ઓછામાં ઓછી એક છોકરીને ભક્તિભાવથી જમાડવી જોઈએ. અષ્ટમી અને 9મીના દિવસોમાં 9 નાની છોકરીઓને જમાડવી જોઈએ. તેમજ નવરાત્રિ દરમિયાન કોઈ પણ સ્ત્રીનું અપમાન ન કરો. પછી તે તમારી માતા, બહેન કે પત્ની કે કોઈ અન્ય સ્ત્રી હોય, દરેકને માન સન્માન આપો. અપમાનજનક શબ્દોના ઉપયોગ ન કરો. તેમજ નવરાત્રિ દરમિયાન વાળ અને નખ ન કાપવા જોઈએ. ખાસ કરીને જે લોકો નવરાત્રિ દરમિયાન વ્રત રાખે છે તેમણે આ નિયમનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. મા દુર્ગા કોઈ વાતને લઈને તમારાથી નારાજ થઈ શકે છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી દેજો. અને અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને કમેન્ટ બોક્સમાં જય મા દુર્ગા અને જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો.